विद्यार्थी मित्रों, हमारे यूट्यूब चैनल टीचिंग में सेल्जिया में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज ધોરણ 10 विषय विज्ञान एम प्रथम वार्षिक परीक्षा में जे पेपर आवे छे तेमा विभाग ए नो आज આપણે સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં જે પેપર આવે છે કુલ 4 વિભાગમાં આવે છે અને કુલ 80 ગુણમાં પેપર પૂછાય છે। એમાંથી આપણે વિભાગ એ જેમાં एक एक वाक्य में प्रश्न जवाब आपो। एक एक गुणना दरेक प्रश्नो होय छे અને 24 गुणમાં વિભાગ એ પૂછાય છે, એટલે કે વિભાગ એ નું સોલ્યુશન કરીશું। મિત્રો, વિભાગ એ એક એક ગુણમાં પ્રશ્નો પૂછાય એટલે કે રોકડા માર્ક્સ કહી શકાય। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે વિભાગ એ જોઈશું। વિભાગ એ અહીં સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। દરેકનો 1 ગુણ 24 ગુણમાં પૂછાય છે। તેમાં સૂચના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ એ બી સી ડી પસંદ કરી અને જવાબ લખો। અહીં 6 ગુણમાં આ રીતે પ્રશ્નો પૂછાય છે। 1. હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે છે લાલાશ પડતો કથ્થાઈ। આગળ જોઈશું બીજા નંબરમાં, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે પૈકી શું પસંદ કરશો? અહીં 4 ઓપ્શન આપેલા છે, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો। તો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ, બી જવાબ આવશે। 3. પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો જવાબ આવશે એ બાયફોકલ। આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો 4. વિદ્યુત પ્રવાહનો એકમ લખો। તો વિદ્યુત પ્રવાહનો એકમ આવશે 2 એમ્પિયર। 5. નીચેનામાંથી કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો જવાબ આવશે એ બ્યુટેનોલ। આગળ 6. પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો જવાબ આવશે ડી નાના આંતરડામાં। આગળ નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો। 6 ગુણમાં પૂછાય છે ખાલી જગ્યાઓ। તેમાં 7. ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે। અહીં કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, પારો, કેલ્શિયમ, સોડિયમ। તો સાચો જવાબ આવશે પારો। 8. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે। તો જવાબ આવશે મિથેન। 9. ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે। તો જવાબ આવશે શ્વસન। 10. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। તો જવાબ આવશે જનીન। 11. એક ગોલીય અરીસા અને એક પાતળા ગોલીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે। અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે। તો જવાબ આવશે બંને અંતર્ગોળ લેન્સ હશે। 12. શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે। તો જવાબ આવશે ખૂબ જ વધી જાય। આગળ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો। અહીં 4 ગુણમાં પૂછાય છે। તેમાં 13. ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે। તો જવાબ આવશે આ વિધાન ખોટું છે। આગળ શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી। આ વિધાન ખરું છે। 15. લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે। આ વિધાન ખરું છે। 16. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી। આ વિધાન ખોટું છે। આગળ જોઈશું તો નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। તેમાં 17. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવમાં થાય છે? જવાબ આવશે ઇન્સ્યુલિન। 18. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ડબલ ટી, કેપિટલ ડી સ્મોલ ટી અને સ્મોલ ડબલ ટી છે। આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો। તો જવાબ અહીં ટી પ્રભાવી બંધારણ છે, જ્યારે સ્મોલ ટી એ પ્રચ્છન્ન બંધારણ છે।
19 નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. અહીં એમાં આપેલું છે નેત્રપટલ, પ્રકાશ સંવેદી પડદો, બીમાં આપેલું છે કનિનિકા, સ્ફટિકમય લેન્સ અને ત્રીજામાં આપેલું છે કેકે કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના. તો એ બંધ બેસતી ના હોય તેવી જોડ કનિનિકા સ્ફટિકમય લેન્સ. અહીં બી જવાબ આવશે. આગળ 20માં જોઈશું તો ઓહમના નિયમનું ગાણિતીય સૂત્ર. તો ઓહમના નિયમનું ગાણિતીય સૂત્ર આવશે V = IR. આગળ જોડકા જોડો 4 ગુણમાં પૂછાય છે. વિભાગ અ અને વિભાગ બ. તેમાં અહીં 21માં ઓક્સિજન આપેલું છે અને એબ્સિસિક એસિડ આપેલું છે. તો પહેલામાં જવાબ આવશે 2. ઓક્સિજન તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને એબ્સિસિક એસિડ એટલે કે સી જવાબ આવશે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. આગળ જોઈશું તો પોષક સ્તર અને પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ આપેલા છે. તો 23માં જોઈશું દ્વિતીય પોષક સ્તર. તો સાચો જવાબ આવશે 2 પ્રાથમિક ઉપભોગીઓ. અને 24માં આપેલું છે તૃતીય પોષક સ્તર. તો જવાબ આવશે સી તૃતીય ઉપભોગીઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે જેમાં એક ગુણમાં પ્રશ્નો પૂછાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા નેક્સ્ટ બીજા વિડીયો પણ વિભાગ એના મૂકીશું એટલે તમારે વધારે પ્રેક્ટિસ થશે.